સાયબર સ્લેવરી કૌભાંડમાં આરોપી કૌશિક દ્વારા એન્ડ ટુ એન્ડ સુવિધા પૂરી પાડવામાં આવતી હોવાનું તપાસમાં સામે આવ્યું છે। કૌશિક લોકોને વિદેશમાં સારી નોકરીની લાલચ આપીને તેમની પાસેથી પાસપોર્ટ જપ્ત કરી કામ કરાવતો હતો અને સાયબર ફ્રોડ માટે સાયકોલોજીકલ ગેમ્સની તાલીમ આપતો હતો। દરેક વ્યક્તિ પાસેથી અંદાજે ₹78,000 થી ₹1.5 લાખ સુધીનું કમિશન લેવાતું હતું। તપાસમાં જાણવા મળ્યું કે ગેંગના સભ્યો અલગ અલગ દેશોની મુલાકાત લઈ ચૂક્યા છે અને તેઓ જ્યોર્જિયા તથા સાઉથ આફ્રિકા જવાની તૈયારીમાં હતા। આ કેસમાં ધ્રુવ કૌશિકનો સબ એજન્ટ હોવાનું સામે આવ્યું છે અને તેની પાસેથી અત્યાર સુધી 5 એજન્ટોની માહિતી પણ મળી છે, જ્યારે અન્ય લોકો અંગે તપાસ ચાલુ છે। चैन है अमने साथ चाइनीज कनेक्शन मळेलू है और साथ साथ ऊपर चैनल में बीजा कोण कोण एजंट साथे संडोवायेला है एनी नीचे केटला सब एजंट संडोवायेला है एनी तपास पण चाले छे अने गुजरातना विक्टिम अमने आटला मळेला छे। बीजा राज्यना पण बीजा केटला विक्टिम छे, बीजा देशना अमने पासपोर्ट ने टिकિટ डिटेल्स मळेली छे ए विक्टिम पण केटला मळेला छे। तो बधी दिशामां આગળ तपास चालू रही है। અને બીજું તો જે રીતે કંબોડિયામાંથી જે રીતે પરત કરવામાં આવ્યા અને નવા જે રિજન એક્સપ્લોર કરવા જઈ રહ્યા છે કે સાઉથ આફ્રિકા છે અને જે રીતે આપણે જ્યોર્જિયા છે, તો એમાં શું મોડસ ઓપરેન્ડી રહેશે, તો આગળના ગુનામાં અમને ઘણો ફાયદો મળી રહેશે તપાસ કરવા માટે, તો એ પણ વધારે એક્સપ્લોર કરવામાં આવશે। સાહેબ, બીજું જે જૂની ગેમ હતી જે આગળ પકડેલી હતી એના જોડે કનેક્શન ખરું કે આ અલગ જ છે? અત્યારે એની સાથે કોઈ કનેક્શન અમારી સામે આવેલું નથી, પરંતુ અમે જેટલું પણ બધી ડાયરેક્શનમાં તપાસ કરશું અને આગળ જો કંઈ નીકળશે તો આપણે જાણ કરવામાં આવશે।